સ્મૃતિમાં બોટાદના પ્રહલાદ ગઢે હરિયાળીના નવો ઉમંગ અનુભવ્યો. પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીની અધ્યક્ષતામાં ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામે સરદાર સ્મૃતિ વન કાર્યક્રમ યોજાયો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક વનીકરણ રેન્જ ગઢડા અને સામાજિક વનીકરણ વિભાગ બોટાદના સંયુક્ત આયોજન હેઠળ ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામે સરદાર સ્મૃતિ વન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોટાદ પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, મામલતદાર શ્રી ગઢડા તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે અહીં કુલ 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ પ્રહલાદગઢ ખાતે યોગ શિબિર જેવા વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો પણ યોજાશે. વધુમાં તેમણે મહત્તમ પ્રમાણમાં વૃક્ષો વાવવામાં સૌ નાગરિકોને જોડાવાનું આહવાન કર્યું હતું. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ પણ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હરિયાળી વધારવી, પર્યાવરણનું સંરક્ષણ કરવું અને સરદાર સાહેબની વિચારસરણીને જીવંત રાખવાનો છે.